અમદાવાદના વેજલપુર વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે। નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ આરોપી અરબાઝે બંદૂક બતાવી ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે। ચાની કિટલી પર બેસવા બાબતે થયેલા ઝઘડામાં ફરિયાદી અહેમદ પઠાણના પગમાં ગોળી વાગી હતી। સમગ્ર મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે। ગોળી વાગી છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલું। હકીકત એવી છે કે ફતેવાડીની અંદર બિસ્મિલ્લાહ બેકરીની બાજુમાં એક ચાની કિટલી છે ફૈઝલ પઠાણની, ત્યાં બેસવા બાબતે જે આતંકના આરોપી છે અરબાઝ અયુબભાઈ શેખ કરીને એની સાથે બોલાચાલી થયેલી હતી। એટલે ગઈકાલ રાત્રે સવારી વાગ્યાની આસપાસ આરોપી અને એના બે મિત્રો એ ત્યાં આવેલા અને ચાની કિટલી પર જેને કીધેલું ફૈઝલ ક્યાં ગયો આજે એને મારી નાખવું છે એમ કરીને બોલાચાલી થયેલી। એમાં જે એનો કારીગર છે અમલસર મનસૂર અહેમદ પઠાણ એની સાથે મગજમારી થતાં એને પર ફાયરિંગ કરવામાં આવેલું છે। એમાં એના